કાકા એક વેફરનું પેકેટ આપો ને. 500 ના ખુલ્લા જોવું એટલા માટે 5 રૂપિયાનું પડેકું લીધું નહીં ખુલ્લા ચાય ના લે ખુલ્લા ના લે. મને 5 રૂપિયા પડીકું ખવડાવું તો હું ખુલ્લા લઈ આલું. હા તે ખાઈ લે. કાકા એક વેફરનું પેકેટ આલજો. લ્યો કાપી લ્યો. તું કચરાભાઈ નો છોકરો ને? ઓવા આ તારા બાપાના 495 રૂપિયા બાકી હતા એ કપાઈ જાય એવું કહી દેજે પડેકું લઈને હેડવાન કર. સાહેબ કોક આપો કે. જો ભાઈ પૈસા નહીં આલું, ખાવાનું લેવું હોય તો બોલ. હા જા હોમમાં પેલા કરશનભાઈ રહ્યા એમને હું કહી દઉં હું જે ખાવું હોય લઈ લે. એ કરશનભાઈ આ માગે આલજો. એ હા બોલ ભાઈ હું લેવું 500 રૂપિયા. ભગવાન તમારું ભલું કરે. હા હા બોલો કરશનભાઈ કેટલાનું ગાધું પેલા ભિખારીએ? ખાધું નહીં ભાઈ રોકડા લઈ ગયો 500 રૂપિયા. પોપટભાઈ નાસ્તો સારો બનાવું મારા. એ હોપારા તને દેખાયા તું એમને પિચકારીઓ મારે એક લાફો મારે તો બધા દોત પાડી નાખો. યાર રવા દે ને ભાઈ, કાપોટી હમણાં મરી જાય. અલ્યા ભાઈ છોડી દે ખેપ તું મરી જશે. જો તને ફોટો બતાવી દીધો પેલા તું બરાબર જોઈ લે, તને ગમે પછી ઘરવાળાને બતાવજે બરાબર. અને કાળા ધોળાનો ભેદભાવ નહીં કરવાનો. એ તો હું માયા હદ દેખાડ નહીં ને. અને કહી દઉં 70,000 રૂપિયા પૂરા લે છે, નહીં 69 લે કે નહીં 71 લે. એમાં ઓછા થવા નહીં. બિલકુલ ઓછા નહીં થાય. અલે ભાઈ 70 ને 80,000 લેજો પણ મારું ગોઠવા કે યાર. આ તે કશો વાંધો નહીં, 80,000 તું આપતો હોય તો તને આપી દે, પણ એક વાત ચોખવટ કરી દઉં 4 લીટર દૂધ આપશે એક ટાઈમ નું. 4 લીટર દૂધ એટલું બધું હાલે? ઓહો અને પાછી તાજી વિહાયેલી હ એટલે પાડો હ અંગાત એટલે પાડો લઈને આવશે. પાડો લઈને આવશે એટલે ભેંસની વાત કરતા હતા? ઓહો આ બધી વાતો યાર અહીંયા નહીં કરવાની, બીજે જઈને કરો યાર, ખોટું મન લલચાવવા મારું. કુંવારો હ બીજું હું સમજ. ભાઈ ભીખ શું કરવા માંગો? ભાઈ મજબૂરી એટલે ભીખ માંગવી પડે. ચમ એવી તો શું મજબૂરી હ? ભાઈ મારી ગર્લફ્રેન્ડ હતી ને તેના બાપા મને એમ કહે કે તારું તો મોઢું એવું હોય ને કે તને કોઈ ભીખે ના આપે. તેને બતાવવા માટે માંગુ કે જો લોકો મને ભીખ આપું. આ તો કોઈ નહીં, હવે તો છોકરીને બાપા ભાઈ જઈને હાથ માગી લે. અવવ કરવા માંગુ. ચમ એના બાપા કરતા વધારે તો હું કમાવું.